પહેલાં તો તેનો ટેસ્ટ જ એટલો સરસ છે, એકદમ નવું સ્ટફિંગ છે અને સ્વાદમાં તો કંઈ ન ઘટે ફ્રેન્ડ્સ. અઠવાડિયામાં 2-3 વાર તમે બનાવો પ્રિફર કરશો. મેં તો 500 ગ્રામ જ આ મરચાં લીધા હતા, પરંતુ અત્યારે એમ થાય છે કે કિલો લઈ લીધા હોત તો સારું હતું, કેમ કે એટલું સ્વાદમાં મસ્ત બન્યું છે કે મને પોતાને પણ એમ થાય છે કે કિલો મરચાં લઈ લીધા હોત તો અફસોસ રહી ગયો. તો જુઓ ફ્રેન્ડ્સ, મરચાં લીધા છે મેં, નાના નાના કેપ્સિકમ છે. ક્યારેય મેં પણ આ રીતે નાના નાના કેપ્સિકમ નહોતા જોયા. માર્કેટમાં ગઈ ને તો મને એમ થયું કે આ નાના નાના કેપ્સિકમનું શાક કેવું થશે એમ, તો મેં 500 ગ્રામ જ લીધા એમ. અને અત્યારે મને જ અફસોસ થાય છે કે કિલો લીધા હોત તો સારું હતું. તો અત્યારે મારે આ શાક 2 વાર હવે તો બનાવવું છે. એટલે પહેલાં તો છે ને મેં 250 ગ્રામ જ મરચાં લીધા છે. તો આપણે તેને પહેલાં પાણીથી ધોઈ લેશું, પછી થોડાક લીલા ધાણા પણ લીધા છે, તેનો પણ આપણે શાકમાં ઉપયોગ કરવાનો છે, કેમ કે આપણે શાક ભરીને બનાવવું છે. તો તેને પણ મેં સાથે ધોઈ લીધા છે. હવે સાઈડમાં મૂકી દેવાના છે તેને. અને હવે જુઓ, એક મકાઈ લીધી છે. તમને ખ્યાલ હોય તો ફ્રેન્ડ્સ, આપણે કોર્ન કેપ્સિકમનું શાક ઘણીવાર આપણા ઘરે બનતું હોય છે, અથવા તો તમે રેસ્ટોરન્ટમાં પણ ખાધું હશે. તો આજે કોર્ન કેપ્સિકમનું તો શાક બનાવવું છે, પરંતુ એકદમ અલગ રીતે આપણે બનાવશું. અને હવે જુઓ, મકાઈ લીધી છે મેં, તેને આપણે છોતરા કાઢીને તેને જે આગળ રેસાનો ભાગ હોય એ પણ કાઢી લીધો છે. અને ગેસની ફ્લેમ પર આપણે તેને શેકવાની છે. આ મકાઈ છે ને મેં અમેરિકન મકાઈ લીધી છે, અને મકાઈને આપણે થોડી થોડી શેકાવા દેવાની છે. એકદમ આમ ડાર્ક કલર લાવીને એકદમ શેકી નથી લેવાની. જો આપણે ખાવી હોય ને મકાઈને તો આપણે થોડીક ડાર્ક શેકીએ, એટલે કે દાણા કાચા ન લાગે. અત્યારે આપણે થોડી થોડી જ તેને શેકવાની છે, અને કેવી રીતે તેનો ઉપયોગ કરવાનો છે તે આપણે જોશું. હવે છે ને આ મકાઈ એકદમ જુઓ, મેં થોડી થોડી શેકી છે. હવે આપણે એને પ્રોપરલી ઠંડી કરવા માટે રાખી દઈએ, અને ત્યાં સુધીમાં મરચાંમાં આપણે શું પ્રોસેસ કરીએ જોઈ લઈએ. તો નાના નાના મરચાં છે, અને તેના ડીટિયાના ભાગને દૂર કરી લેશું, અને તેમાં નસ અને બીનો ભાગ રહેલો હોય છે, તો તેને આપણે ચોક્કસથી કાઢી લેવાનું હોય છે. મરચાં કૂણા હોય, અને કેપ્સિકમ મરચાંમાં કેવું હોય છે, એકદમ મોળું જ હોય મરચું, એટલે તેના બી અને નસ હોય ને એમાં કોઈ સ્વાદ નથી હોતો. એટલે આપણે ચોક્કસથી તેને કાઢી લેવાના, અને ખાવામાં પણ તે સારા નથી લાગતા. તો એકદમ સરસ બધા જ મરચાંના ડીટિયા અને નસનો ભાગ છે, સાથે બી બધું મેં કાઢીને સરસ જો આ રીતે આ મખાલા કરી લીધા છે, એટલે કે ખોખા જેવા કરી લીધા છે. ત્યાર પછી જે મકાઈ શેકી હતી ને તે ઠંડી પડી ગઈ છે. હવે આપણે તેના દાણાને અલગ કરીશું. તો આ રીતે દાણા છે તે આપણે 2 ભાગ જો આપણે મકાઈના કરીએ છીએ, એમાંથી એક જ ભાગનો આપણે અત્યારે યુઝ કરવાનો છે. તો અડધી મકાઈ છે તેના બધા જ દાણા આપણે કાઢી લેશું, પછી આપણે તેને છૂટા કરી લેવાના છે. હવે આપણે જે આખા દાણા છે ને તેને થોડાક આ રીતે અધકચરા કટ કરી લેશું. જો આ પ્રોસેસ તમને ચપ્પુથી ન ફાવે તો મિક્સર જારમાં પણ પલ્સ મોડ પર આપણે થોડી સેકન્ડ માટે ચાલુ બંધ કરીશું, એટલે આખા ભાંગા દાણા થઈ જશે. અને જો આ રીતે તેનું ટેક્સચર આવ્યું છે. થોડોક આખા છે, થોડાક તમને ભાંગી ગયેલા દેખાય. ત્યાર પછી જે લીલા ધાણા છે ને તે સરસ એવા કોરા પણ થઈ ગયા છે, અને ધોઈને જ યુઝ કરવાના. હંમેશા પાંદડાવાળી ભાજી હોય કે ધાણા હોય તેને આપણે આ રીતે ઝીણા ઝીણા સમારી લેવાના છે. હવે એક મસાલો બનાવીએ, ભરવો છે એટલે 2 ટેબલસ્પૂન પ્રમાણે શેકેલા શિંગદાણા, 2 ટેબલસ્પૂન પ્રમાણે ગાંઠિયા લઈ લેશું, 1 ટેબલસ્પૂન પ્રમાણે ગોળનો ભૂકો અથવા ખાંડ અથવા સાકર લઈ શકો છો, અને 1 ચમચી પ્રમાણે તીખું લાલ મરચું પાવડર લેશું, અડધી ચમચી પ્રમાણે હળદર પાવડર લઈ લેવાનો છે, 1 ચમચી પ્રમાણે ધાણા જીરું લઈ લેવાનું છે, સાથે જ આપણે 1 ચમચી પ્રમાણે ગરમ મસાલો લેવાનો છે, અને 1/4 ટીસ્પૂન પ્રમાણે હિંગ ઉમેરશું. ગુજરાતી સ્ટાઇલમાં એકદમ નવી રીતે આપણે આ શાક બનાવવાના છે. હવે એક આદુનો ટુકડો ઉમેરીએ, ખાસ કરીને આદુ ઉમેરજો, એનો ટેસ્ટ અહીં બહુ સરસ લાગે છે. અને જો કૂણું આદું છે, રેસાવાળું નહીં લેતા. રેસાવાળું લઈએ ને તો આપણે ખાઈએ ત્યારે રેસા મોઢામાં આવતા હોય છે. હવે તેને ખાંડી લેશું. તો ખાંડવામાં શું ધ્યાન રાખશું, એકદમ ઝીણું નથી ખાંડવાનું. જો બહુ ઝીણું ખાંડીએ ને આપણે તો સબ્જીમાં જ્યારે ઉપયોગ કરશું ને ત્યારે તળિયે થોડું ચોંટી જાય વધારે એમ. અને ત્યાર પછી તેને અલગ બાઉલમાં લઈને સમારેલા ધાણા પણ ઉમેરી દઈએ, જે 1/4 કપ જેટલા છે. પછી જે શેકાયેલા દાણા હતા તે ઉમેરી દઈએ, અને એક પનીરનો ટુકડો લેવાનો છે. અને અહીં જોઈએ તો 1/3 કપ જેટલું પનીર થાય છે, તેને પણ આપણે છીણી લેવાનું છે. તો આ રીતે પનીર સાથે આ શાક બહુ જ સરસ લાગશે, અને સ્ટફિંગમાં તેનો એક અલગ જ ટેસ્ટ આવે છે. અને ચટપટું ગળ્યું તીખું એવું શાક બનાવવું છે, એટલે આપણે અડધા લીંબુનો રસ પણ ઉમેરી દઈએ, અને 1.5 નાની ચમચી છે, મોટી ચમચીમાં 1/4 ચમચી જેટલું મીઠું થાય છે, એટલું મીઠું આપણે ઉમેરી દેવાનું છે. એકદમ ગુજરાતી મસાલો છે, અને આ કેપ્સિકમ સ્વાદમાં કેવા હોય, મોળા હોય છે, આપણને ખબર હોય છે. એટલે છે ને સ્ટફિંગનો ટેસ્ટ થોડો ચડિયાતો રાખવાનો, તીખો, થોડોક ખાટો અને થોડોક એવો ગળ્યો. અને જો આ રીતે સરસ એવું પનીર નાખ્યું છે ને એટલે બાઇન્ડિંગ બહુ સરસ આવી જાય છે. જો પનીર નથી ને તો ગાંઠિયાનો ભૂકો ઉમેરજો, અને તેલ ઉમેરજો. અહીં જો આપણે પનીર ઉમેર્યું છે ને એટલે બિલકુલ તેલ ઉમેર્યું નથી મસાલામાં, એમનેમ જ બાઇન્ડિંગ આવી ગયું છે.
અને હવે જુઓ મરચાં ભરો ને ત્યારે ખાસ આ વાતનું એક ખાસ ધ્યાન રાખજો કે એકદમ દબાવીને ભરવાનું મરચું. જો ખાલું હોય ને મરચું તો હલાવતા હલાવતા દબાવેલું નથી મિશ્રણ આપણું સ્ટફિંગ, એટલે તે નીકળતું જતું હોય છે. એટલે ખાસ કરીને દબાવજો, એટલે એમને એમ દબાયેલું ટાઈટ ને ટાઈટ મરચું તમે હલાવો તો પણ અંદર સ્ટફિંગ રહી જાય. હવે જો આ રીતે બધા જ મરચાં છે મેં ભરી લીધા છે. હવે આપણે 3 ટેબલ સ્પૂન પ્રમાણે શીંગ તેલ મૂક્યું છે. તમે ઘરમાં જે વાપરતા હોય એ તેલનો ઉપયોગ કરી શકો છો. હવે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. ધીમે ધીમે જ આપણે આ સબ્જી બનાવવાની છે. હવે 1/4 ટીસ્પૂન પ્રમાણે હિંગ ઉમેરી દઈએ. હિંગ છે ને તે મરચાંમાં બધી બાજુ લાગશે એટલે ટેસ્ટ બહુ સરસ લાગશે, એટલે ખાસ ઉમેરજો. અને જુઓ બધા મરચાં મેં તેલમાં ગોઠવી લીધા છે અને ગેસની ફ્લેમ ધીમી રાખી. પહેલાં છે ને એકવાર આ રીતે આપણે હલાવી લેવાનું છે, એટલે બધી બાજુ તેલ લાગી જશે. પછી થોડી સેકન્ડ માટે એમનેમ જ રહેવા દઈએ એક બાજુ, અને ત્યાર પછી હળવા હાથે આપણે મરચાંને આગળ પાછળ ફેરવી લેવાના છે. મરચાં છે ને એ કૂણા બહુ છે, એકદમ બેબી મરચાં કહીએ ને એટલે આપણે એકદમ કૂણા છે, એટલે ધીમે ધીમે હળવા હાથે હલાવવાના છે. જો મોટા કેપ્સિકમ તમને મળે, નાના નથી મળતા, તો મોટા કેપ્સિકમના 2 અડધા ભાગ કરી લેવાના છે અને તેને તમે થોડુંક ભાર દઈને હલાવો તો ચાલે. પરંતુ અહીં મરચું બહુ કૂણું છે અને તમે જોઈ શકો છો કે ડિઝાઇન પણ આવવા લાગી છે અને સોફ્ટ થઈને તે નાનું નાનું પણ થતું જાય છે. એ જ નિશાની છે કે મરચાં કૂણા છે. તો હળવા હળવા હાથે આપણે આવી રીતે હલાવતા જવાના છે અને ખાસ ધ્યાન રાખીશું કે તળિયે ન બેસે. જો સ્ટીલનું વાસણ છે ને એટલે થોડોક મસાલો બેસે. તમે અહીં નોનસ્ટિક પેનનો ઉપયોગ કરો ને ફ્રેન્ડ્સ તો સેજે મસાલો છે એ નીચે તળિયે બેસતો નથી. પરંતુ તમે જોતા હશો મારી રેસીપીમાં હું ઘણું ખરું સ્ટીલનું વાસણ હજી યુઝ કરતી હોઉં છું. તો અહીં જુઓ ને તો ઢાંકવાની પણ જરૂર નથી પડી, કેમ કે નાના કેપ્સિકમ કૂણા છે ને એટલે હલાવતા હલાવતા જ અહીં 7 જ મિનિટમાં આ શાક બની ગયું છે, જેને તમે સંભારા તરીકે પણ ખાઈ શકો છો, શાક તરીકે પણ ખાઈ શકો છો. હવે આ શાક છે ને હંમેશા ફુલકા રોટલી સાથે બહુ જ ટેસ્ટી લાગે છે. ઇવન કે તમે પરાઠા ભાખરી સાથે પણ ખાઈ શકો છો, પૂરી સાથે પણ ખાઈ શકો છો. અને આપણે રોટલી સાથે હંમેશા કોરા શાક ખાતા હોઈએ છીએ, એટલે કોરા શાક રોટલી સાથે બહુ જ ટેસ્ટી લાગતા હોય છે. તો ફુલકા રોટલી મેં અહીં બનાવી લીધી છે, એકદમ સરસ કૂણી કૂણી, અને ગરમ ગરમ રોટલી સાથે આ શાક બહુ જ સ્વાદમાં મસ્ત લાગે છે. અને ગરમ ગરમ રોટલી હોય, ઉપર ઘી હોય, એટલે લચપચતા ઘીવાળી રોટલી આ શાક સાથે તો કંઈક એટલી અનેરી લાગી કે મન તો ભરાય જ નહીં આપણું, એમ પેટ ભલે ભરાઈ જાય પણ એમ થાય કે હજી એક રોટલી ખાઈ જઈએ, એટલું ટેસ્ટમાં મસ્ત બન્યું છે. મને એમ લાગે કે મેં થોડાક વધારે વખાણ કરી લીધા, પણ એવું નથી ફ્રેન્ડ્સ, ખરેખર એટલું સરસ આ શાક બન્યું છે રોટલી સાથે. આમ આપણે કેવું ગુજરાતીઓ આપણે મરચાં પણ ભરેલા કરતા હોય સંભારા તરીકે, તો તેમાં આ રીતે પણ મરચાં બનાવજો, સંભારા તરીકે પણ ચાલી જશે અને શાક તરીકે પણ. જો કેટલું ગળી ગયું છે, સેજે મારે ભાર નથી દેવો પડ્યો મરચાંને તોડવા માટે. અને થોડીક એવી ફ્રેન્ડ્સ તમે જો મને પ્રોત્સાહન આપશો ને તો એ મારી હિંમત બની જશે, એટલે ખાસ મને સપોર્ટ કરજો. તો હું તમારી સાથે આવી અવનવી રેસીપી શેર કરીશ અને ખોટા વખાણ નથી કરતી. એકવાર તો ટ્રાય કરવા જેવી આ રેસીપી છે, અને કોઈ પણ ભરેલા શાક હોય ને એમાં સ્ટફિંગનો યુઝ કરજો, બહુ જ મસ્ત બને છે. તો ટ્રાય કરવા જેવી રેસીપી છે, ટ્રાય